નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। આજના મુખ્ય સમાચાર। ખાનગી કંપનીઓથી છુટકારો, હવે સરકાર આપશે ઉચ્ચ ગુણવત્તાવાળું બટાકાનું બિયારણ। આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,16,490 રૂપિયા છે। 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,27,080 પર પહોંચી ગયો છે। બિહાર જીતની ઉજવણી કરવામાં આવી। ધાંગધ્રામાં ભાજપ કાર્યકરોએ રાજકમલ ચોક ખાતે ફટાકડા ફોડીને એકબીજાના મોં મીઠા કરાવ્યા। ફતેપુરાના જગોલામાં બીએપીની બેઠક, યુવાનો જોડાયા। મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભારત આદિવાસી પાર્ટીનો ખેસ ધારણ કર્યો। સુરેન્દ્રનગરના જોબાળા ગામે યુવતીની જાહેરમાં ઘાતકી હત્યા, હત્યારાની શોધખોળ શરૂ કરી। પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને દુર્ગાપુરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે। નીચલી કોર્ટના જજ સમયસર કોર્ટમાં ન આવતા ચીફ જસ્ટિસ નારાજ, જાણો શું ફરમાન જાહેર કર્યું। રાજકોટમાં અનૈતિક સંબંધોને કરુણ અંજામ આપવામાં આવ્યો। પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે પણ આત્મહત્યા કરી હતી। લાલપુરના નવા ગામમાં આવેલી જમીન અંગે મનાઈ હુકમની માંગણી કરતી અરજી અદાલતમાં નામંજૂર કરવામાં આવી। વડોદરામાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થવાની ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળ્યો। ભાવનગરમાં અરેરાટ ભરી ઘટના જોવા મળી। લગ્નના દિવસે જ યુવતીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા જોવા મળી। અમદાવાદમાં મોડી રાત્રે બેફામ કાર ચાલકોનો આતંક, 2 હોમગાર્ડ સહિત 5ને અડફેટે લીધા। ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો। અમદાવાદમાં પહેલીવાર પબ્લિક હેલ્થ સ્ક્રીનિંગ, 2200 થી વધુની તપાસમાં 29 થી 35% ડાયાબિટીસ અને બીપી જોવા મળી। જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રેડીમેડ કાપડની વેપારી મહિલાની દુકાનમાં 2 શખ્સોને હંગામો, મહિલાને મારકુટની પોલીસ ફરિયાદ કરવામાં આવી। એનઆઈએ ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ડોક્ટર અહેમદ સહિતના 3 આતંકીઓને પૂછપરછ કરશે। રશિયા યુક્રેન યુદ્ધ અને માંગ ઘટતા હીરા ઉદ્યોગ મંદીની લપેટમાં, 50%થી વધુ કારખાનાને ખંભાતી તાળા લાગી ગયા। બાળકોમાં મોબાઈલનું વળગણ વધ્યું। દરરોજનો સ્ક્રીન ટાઈમ 3 કલાક, 82% બાળકોને મોબાઈલ વગર નથી ચાલતો। પીએમ મોદીનું સુરતમાં આગમન કરવામાં આવ્યું। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા બાદ નર્મદા જવા રવાના થશે। જામનગરમાં ખોજા ગેટ વિસ્તારમાં રહેતા એક યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો હોવાથી વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ। જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષાના પરિણામ 1 વર્ષથી પેન્ડિંગ, ઉમેદવારો મૂંઝવણમાં ફસાયા। અંબાલાલ પટેલે નવી આગાહી કરી, 1 નહીં 2 વાવાઝોડા રસ્તામાં। નવેમ્બરમાં ગુજરાતમાં ફરી માવઠાની ચિંતા વધારી। ભાજપના શાસને કેન્દ્રીય મંત્રીને કહ્યું, મીડિયાવાળા કહે છે કે રામભાઈનું કાંઈ ઉપજતું નથી, હરિદ્વારની ટ્રેન આપો। ગુજરાતમાં શ્વાસની સમસ્યાના દર્દીઓ વધ્યા। દરરોજ સરેરાશ 340 કેસ જોવા મળ્યા। ધાંગધ્રાના કંકાવટી ખેડૂતોએ પાવર ગ્રીડ સામે આવેદનપત્ર આપ્યું। વળતર વિના પાકને નુકસાન કરી કામ કરવાનો ખેડૂતોનો આક્ષેપ જાહેર કર્યો। દેશની પ્રથમ સ્લીપર વંદે માતરમ ટ્રેન 130ની સ્પીડથી ગુજરાતમાં દોડી। અમદાવાદથી નોનસ્ટોપ ઝડકા વિના 5 કલાકમાં મુંબઈ। ગરમ પાણીના શાવર સહિતની ફેસિલિટી જુઓ અંદરનો લુક।